નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. જાફરાબાદમાં પેટ્રોલ ડીઝલનો કટોકટી સંકટ. 3 દિવસથી પેટ્રોલ પંપો સૂકા, વાહન ચાલકો પરેશાન. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત જોવા મળી રહી છે. તાલુકાના અનેક પેટ્રોલ પંપ પર ઇંધણ ન મળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તાજેતરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાદ પણ જાફરાબાદમાં પૂરતા પ્રમાણમાં ઇંધણ ન પહોંચતા લોકોમાં રોષ ફેલાયો છે. પેટ્રોલ પંપો પર મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ અને ડીઝલ લેવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ અછતના કારણે લાંબી રાહ જોવા મળી રહી છે. ખાસ કરીને રોજિંદા કામકાજ, ટ્રાન્સપોર્ટ અને માછીમારી સાથે જોડાયેલા લોકો સૌથી વધુ હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે કે જાફરાબાદમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી કરીને સામાન્ય જનતાને રાહત મળે. ગુજરાત ન્યૂઝ 24 માટે જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. તમારું નામ શું? ભરતભાઈ. કયું ગામ? માણેકપુર. બરાબર. શું આવ્યા છો તમે અહીંયા ડીઝલ પંપે? ડીઝલ પુરાવા. બરાબર. ડીઝલ અત્યારે કાંઈ મળતું નથી. હા. આમ સોમનાથ બધે કાંઈ વસ્તુ નથી મળતું. બરાબર. હવે અમારે આના હપ્તા કેમ કરવા, ઘર કેમ અકરવું, ડીઝલ વગેરે તો કેમ અકરવી? હવે અમારે ડીઝલ વહેલી તકે મળે અમને તો કંઈક અમારું હાલ છે. સરકાર પાસે તમારી શું માંગ છે? સરકાર પાસે એક જ માંગ છે કે ડીઝલ અમને મળવું જોઈએ.